ગુડ મોર્નિંગ પૃથુ. જય સ્વામિનારાયણ. ભાઈ સોક્સ પહેરે છે. 6 o'clock થાય ત્યાં રેડી થઈ જ જવાનું. કેમ ચા હવે દૂધ પી લે, દીવા ગઈ જ પીવા. ગુડ મોર્નિંગ. મલાઈ નથી પીજા. આ ફરાળી ખાખરો પણ આ માંડ માંડ થતા હોય, ફાટતા જતા હોય તો ને. આજે છે 11 એટલે ફરાળ છે. ફરાળી ખાખરો અને ચા. બની તો ગાડી ઉપડી હો. ટેબલ ઉપર બેઠા પછી હું રાહ જોઈશ. મારી ગાડી આલી. હા જો અત્યારમાં છે ને ચા ને ખાખરો ખાઈને પછી એનર્જી આવી. એક આ બે દીવાના ખાના સાફ કર્યા, એક આ ને આ ભાઈના એટલું સાફ કરી નાખ્યું. ઘણો બધો કચરો કાઢ્યો, થઈ ગયો. આનો ગયું યા દીવાએ ઓલું મેં લગાડ્યું હતું ને એના ઉપર સ્કેચ પેન કરીશ. ખાના ઉપર હોય ને તો જતું રહે, એટલે સ્ટીકર ઉપર છે ને ગયું જ નહીં. છોકરા વહી ગયા સ્કૂલે, તે ધોયેલ મૂળાને જેમ બેઠા. બા અહીંયા કપડાં ખડી કરે છે. થોડા કામ અત્યારમાં પતાવી દઈ. આજે છે 11 તો અમે અત્યારે જઈએ મંદિરે એક આંટો મારી આવીએ, ઘનાભાઈને મળી આવીએ. બહુ તેડાવે છે. તમે બહુ આવો. તેડાવે છે. ઘણાને એમ થશે ઘનાભાઈ એટલે હું, એટલે ઘનશ્યામ મહારાજને. ઘનાભાઈને છે ને ગમતું નથી, તો જરાક એની પાસે આંટો મારતા આવીએ અને મળતા આવીએ. આવીને આગળ જોશું શું કરશું. આજ તો સાબુદાણાની ખીચડી કરવી છે. વરસાદ બંધ છે હાલો ને પછી આવીને કરશું. આ કામ પતી ગયું મારે. વરસાદ નથી આવતો ને ત્યાં જઈ આવીએ. જો બહાર કેવું મસ્ત છે. હજી સુરજ દાદા નીકળવું થાય છે ખરા. નીકળશે. સવારે ઘડીક આપણે નાસ્તો કરવા બેઠા ત્યારે સરસ તડકો આવ્યો હતો. જો આવું વહી જાય એવું થાય છે. તમે ભક્તોની આશા તો કરે સામળા ગીરધારી. જો અમે મંદિરેથી દર્શન કરીને આવી ગયા પછી ક્યારના આરામ કરતા હતા, ટીવી જોતા હતા. મમ્મી એનું બુક વાંચતા હતા, મેં મારો વિડીયો એડિટ કર્યો. હવે આજે છે ને મેં સવારે છોકરાનું ટિફિન બનાવ્યું ને ત્યારે સાબુદાણા પલાળી દીધા હતા. ખીચડી કરવાની, સાબુદાણાની ખીચડી અને કઢી ફરાળી. બટેકા કરી નાખીએ, ટુકડા ભરી નાખીએ. જો અહીંયા મારો બ્લોગ અપલોડ થાય છે. અહીંયા ખતરો કે ખિલાડી ને મમ્મી કાકડી લઈને આવ્યા. કાકડી ખાવી હોય તમને દીવાની યાદ આવે છે? આવે ને. આ લઈને બેઠા એનું બ્લેન્કેટ જોડે. હા મને દિયા યાદ આવે એટલે લાઈન પર કે બેઠી મને એમ લાગે ને મારી છોકરી મારી બાજુ બેઠી એમ. તો અહીંયા બને છે સાબુદાણાની ખીચડી. અમે જીરું નાખ્યું, વઘાર કરું છું ખીચડીનો. આખું જીરું નાખ્યું છે અને
હવે નાખ્યો મીઠો લીમડો અને બટેકા, ટમેટાં અને લીલા મરચાંનો વઘાર કર્યો છે. અને હવે આ જે સાબુદાણા પલાળેલા હતા એને પહેલાં નિતારી નાખ્યા છે, એટલે એમાં કાંઈ પણ પાણી જેવું કાંઈ રહે જ નહીં. પછી કોરા પડી જાય પછી એમાં સિંગદાણાનો ભૂક્કો નાખીને બધું મિક્સ કરી લેવાનું, એટલે છે ને એ એકદમ દાણો છૂટો છૂટો રહે. અને જ્યારે એ આપણે ખીચડી બનાવીએ ને ત્યારે પેલી આમ ચીકણી ન થાય, એટલે એકદમ છૂટી છૂટી ખીચડી રહેશે. જો ખીચડી બની ગઈ. હવે અહીંયા છે ને કઢી બનાવવાની. તો આમાં મરચાં, લીલા મરચાં છે અને ફરાળી લોટ અને છાશ, એમાં સેજ મીઠું નાખી એને ક્રશ કરી લીધું છે. હવે એનો વઘાર કરવાનો છે અહીંયા. હજી તેલ ન થયું. સાબુદાણાની ખીચડી સાથે આ કઢી એકવાર ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગે છે. આમ ખીચડી કોરી કોરી ન લાગે, આ સાથે આ કઢી હોય ને એટલે મજા આવે ખાવાની. જો આ કઢી ઉકળી ગઈ ને એટલે ઘાટી થઈ ગઈ ફરાળી કઢી. જો સાબુદાણાની ખીચડી અને ફરાળી કઢી બની ગઈ છે. કઢીમાં તમે જોયું એમ કાંઈ નહીં, સિમ્પલ મરચાં ખાલી નાખીને, ફરાળી લોટ 1 ચમચી નાખીને એને ક્રશ કરી નાખવાનું. ક્વિક આપી દઉં, એક બતાવ્યું તો છે જ, પણ પછી એને તેલ મૂકીને આખું જીરું નાખીને ઉકાળી લેવાનું. પછી થોડોક ગોળ ને પછી ખાટું મીઠું આપણા પ્રમાણે બેલેન્સ કરી લેવાનું. આ કઢી બની ગઈ છે, ખીચડી બની ગઈ છે. આજે ફરાળી ખીચડી અને કઢી. આજે ફરાળ થોડુંક અલગ કર્યું. ચલો ડન થઈ ગઈ છે. ચાલો તો છે ને અમારું ફરાળ બની ગયું છે ને.
બાએ ફરાળમાં એક કાકડીની ચીર આપીને એક પેંડો આપ્યો. પછી તો ભગવાન ધરાવી પ્રસાદી આપી તને. હે પ્રસાદી આપી. પછી તો પણ બાકી જોડે ખાવા મરચું લાવ્યા? હવે ખાવું છે. એ બધા તીખા છે, ઓલા મોળા ઓલામાં છે. ખીચડી તો પ્રસાદી નાખી દઈ ને આમાં એટલે થઈ જાય. મને એમ કે કઢીને ખીચડી બાદ ખાવાના છે મારા બા ખાઈ ને પ્રસાદી તો બધાને આ થઈ જાય ને એમ. આંસાબાનું ચીભડું જ. હા. એ નથી આવ્યા ને મસાલા. બધા ફરાળ કરવા. જેટલા રહ્યા હોય એ આવો ને બીજાને રોટલી કરી દેશું. કઢી ખાટી લાગી તમને ચાખો તો? સાચી. એમ ખાટી મીઠી જ પણ થોડી ખટુમરી જ. પછી ખાટી હોય ને તો જ ભાવે. ઓલી ગળી બહુ ગળી ન ભાવે. ગેસની ખાંડી એવી લાગે ખટું. ઓલી છે ને મોળી હાવ લાગે. ટેસ્ટ ફરી દે ખાટી હોય ને સાઈઝ નો એનો. ને દૂધના પેંડા. શું આવ્યું? સર્ટિફિકેટ શેનું? રીડિંગ કોમ્પિટિશન શેનું? રીડિંગ કોમ્પિટિશન મમ્મી બોલો ને. થાકી ગઈ મમ્મી આજે મારી બેસ્ટી રોવા માંડી હતી કેમ? પીએસ ના પીરિયડમાં છે ને હે મિશ્વા છે હે હું એની સાથે રમતી હતી હે તેને કીધું મને કિયારા સાથે નથી રમવું મને તાર સાથે રમવું મને તાર સાથે રમવું મને તાર ને એવી વાતમાં રડે તાર બેસ્ટી? એમ રડવા માંડી પછી એને જોઈને વિશ્વા રડવા માંડી વિશ્વાને જોઈને પલક રડવા માંડી પલકને જોઈને કિયારા રડવા માંડી કિયારાને જોઈને તૃષા રડવા માંડી તૃષાને જોઈને છે ને મેં કીધું તમે બધા હું કામ રહો છો મેં કીધું મેં મારી ફ્રેન્ડને મારી સાથે રમવું હતું હે તો એકબીજાને જોઈને રડવા માંડ્યા નહીં રડવા માંડા. બોલો પછી માર મેં સ્વસ્તિક ચાની રાખી હે મેં બીજા બધાને ચાના રાખ્યા ઓ અને પૃથુ બપોરે સ્કૂલથી આવ્યા ને પછી અમે જમીન સૂઈ ગયા તા. પછી ઉઠીને આપણે શું કર્યું? હોમવર્ક કર્યું. કેમ? હવે દીવા જવાની ડાન્સ ક્લાસમાં. 6:15 થયા છે. ડાન્સ ક્લાસમાં જઈ આવે. આજે સાંજે રસોઈ જ નથી કરવાની. પૃથુને અને દીવાને છે ને ગોળ રોટલીનું ભૂંગળું ખાવું છે. અને મારી મમ્મીનો 11 છે તો અમારી કઢી ખીચડી પડ્યું છે એટલે રસોઈમાં રજા. રસોઈમાં રજા હોય ને ત્યારે આપણા ચહેરા ઉપર જે ખુશી હોય ને, જોકે મને તો રસોઈનો શોખ છે પણ તોય ક્યારેક રજા મળે તો મજા તો આવે જ ને. કમેન્ટ કરજો તમને બધાને રસોઈમાં રજા મળે ત્યારે મજા આવે જ. ચલો ટાઈમ થઈ ગયો છે. ચલો એને મૂકી આવું. મમ્મી શું કરો છો તને જો ને રોટી ગોળ નથી ખાવું તો પછી હવે રેપ બનાવી દઉં છું. જુગાડો રેપ કેવો? પહેલા મમ્મી કહેતા હતા કે મેકડોનલ્ડ્સમાંથી મંગાવી લઉં તો મમ્મી ના પાડી. મેકડોનલ્ડ્સમાં છે ને અત્યારે બધું વેજીટેબલ્સ ને બધું સરખું વોશ ન કર્યું હોય ને અત્યારે કીડા બહુ હોય, વરસાદ હોય ને એટલે. જો આ ભાઈનું દેશી રેપ થઈ ગયું છે. ચટકુડાને બધું સારું સારું જ ભાવે છે. મને ભાવે ને. ઋતુ જુગાડું રેપ ખાઈને ગેમ રમવા બેસી ગયો. સારું બન્યું તું? પેટ ભરાઈ ગયું? તો વાંધો નહીં. તું દિવસમાં કેટલી વાર કપડાં બદલાવે તું દીવા બેવ? 5 વાર. હેલો, કેમ છો બધા? તો 8:30 પોણા 9 થયા છે અને 2 છોકરાને સુડાવાનો ટાઈમ થયો છે. તો 2 દિવસથી તમને વ્લોગમાં વિવેક દેખાતા નથી તો 2 દિવસથી બહાર ગયા છે. કાલે આવી જવાના છે.
અને કાલે કોઈની કમેન્ટ હતી કે વિવેકભાઈ વગર ગમ્યું નહીં, બોરિંગ વ્લોગ લાગ્યો એમ. તો એ તો અમને બોરિંગ લાગે છે. તો બસ હવે આ એક છેલ્લો વ્લોગ એના વગર. કાલ તો એ આવી જવાના છે એટલે કાલ મજા આવશે. અને પછી જો ડેઈલી વ્લોગિંગ છે એટલે એવું હોય મારી પાસે, પછી કરવા જેવું બીજું કંઈ હોય નહીં. ઘરમાં હોય મારે છોકરા, ઘરનું થોડું ઘણું કામ હોય, છોકરા ભણાવવા ગણાવવાના હોય, એટલે વિવેક હોય તો કાંઈક મજાક મસ્તી થતી હોય ને એવું બધું ચાલ્યા કરતું હોય. પણ હવે કાંઈ નહીં, તમે બધા છો પછી શું 1-2 દિવસ ચલાવી લેજો. કાલથી તો વિવેક આવી જવાના છે, પછી કાલથી પાછા મસ્તી કરશું. બસ આ એના વગરનો આ છેલ્લો વ્લોગ છે, મતલબ 2 વ્લોગમાં જ નહોતા, આવતીકાલે તો હશે. અને બીજું એ કહેવાનું હતું કે આજે બધાએ બહુ કમેન્ટ કરી કે ઓલું જે ડબલવાળું હતું ને એ સારું લાગતું હતું, તો એ મમ્મી જ કહે છે કે ડબલવાળું વધારે સારું લાગે, તો એ હું ડબલવાળું જ રાખીશ અને દીવા સિંગલવાળું રાખશે. તો થેન્ક યુ. મને હું કન્ફ્યુઝન મારું દૂર થઈ ગયું એટલે હવે હું ડબલવાળું જ રાખીશ. કેમ કે પછી મને એવું જ લાગ્યું કે આપણે ઓલા ચણિયા પહેર્યા હોય ને, આ ડ્રેસ ઉપર ને એમ ન વધારે સમજ પડે, પણ ચણિયા પહેર્યા હોય ને ત્યારે એ ડબલવાળું હોય તો થોડુંક આમ ઉભરાઈને દેખાય એમ. એટલે હવે ડબલવાળું જ મેં રાખ્યું છે. હવે કડી કાઢી નથી, બધું મેં મૂકી દીધું જ. તો હવે નવરાત્રિમાં જ્યારે રેડી થશું ને બધું કરશું ત્યારે બતાવશું. અને હવે આ છોકરાને સુવાનો ટાઈમ થઈ ગયો છે તો સુવડાવી દઉં. મળીએ કાલે નવા બ્લોગમાં. જો આપણે છે ને જે પણ કામ કરતા હોઈએ ને, આ જે હું શીખવાડું છું ને એ આખી લાઈફ કામ આવે એવું છે. હા, એવું નહીં કે મેં શીખવાડ્યું પછી ભૂલી જવાનું, એવું નહીં. જો આપણે જે પણ કામ કરતા હોય ને એને પૂરી મહેનતથી કરવાનું. એનું રિઝલ્ટ શું આવશે ને એ આપણે નહીં વિચારવાનું, આપણે આપણું 100% દેવાનું એ કામમાં. જે પણ કામ કરતા હોય, પછી ભણવાનું હોય તો બી ભલે, બીજી અધર એક્ટિવિટીઝ હોય તોય ભલે, કોઈની હેલ્પ કરવામાં હોય તોય ભલે, 100% આપવાનું આપણે આપણું. સમજ પડી? જો તમે લોકો વાંચવા બેસો પછી વાંચતા હોય બુકમાં અને મગજ ધ્યાન હોય બીજે, તો પછી આવડે એક્ઝામમાં નહીં. જ્યારે બી જે કામ કરો ને એમાં આપણું 100% આપવાનું. પછી એ કામમાં એનું રિઝલ્ટ શું હશે ને એ આપણે નહીં જોવાનું, એ ભગવાન આપણને એનું રિઝલ્ટ આપે જ. નંબર 2, બેલેન્સ રાખવાનું. બેલેન્સ કેવું? ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, ક્યારેક ફાયદો થાય, ક્યારેક નુકસાન થાય, બરાબર? ક્યારેક બેનિફિટ થાય. ફાયદો એટલે ખબર પૃથુ? ફાયદા નુકસાન ખબર ને? બેનિફિટ અને લોસ જે પણ આવે એ બધું જ એક્સેપ્ટ કરવાનું. જરૂરી નથી કે એવરી ટાઈમ આપણે ફર્સ્ટ નંબર ઉપર જ આવીએ, ક્યારેક સેકન્ડ બી આવીએ ને ક્યારેક ફેલ બી થઈએ, નો પ્રોબ્લેમ. બરાબર? એટલે બેલેન્સ રાખવાનું. શું શીખવાડ્યું મેં હમણાં? કીધું કે આપણને 100% કામ કરવાનું છે અને ફેલ થાય તો બી ચિંતા નહીં કરવાની. પછી જેમ કે આપણને બેનિફિટ થાય, લોસ થાય, સારું થાય, કાંઈ પણ થાય ને તો બી બેલેન્સ રાખવાનું. બધી વસ્તુમાં બેલેન્સ રાખવાનું. એવું જરૂરી નથી કે એવરી ટાઈમ આપણને ભગવાન ખુશી જ આપે, બરાબર? ક્યારેક દુઃખ આપે તો એને સહન કરી લેવાનું. પછી ક્યારેક હેપીનેસ આપે તો એ મજા કરવાની, બરાબર ને? એમ. પછી બીજું, હવે આજે 2 શીખી લીધા, હવે બીજા 2 કે 3 કાલે શીખવાડીશ. ઓકે, ચલો તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.